મારા પતિ દરરોજ રાત્રે પોતાના ઘરે જઈને પોતાની શક્તિ વધારતા ઘોડાનું દૂધ પીતા હતા. મારા પતિએ કહ્યું કે તેમને આનાથી શક્તિ મળી રહી છે. મને ખૂબ દુઃખ થયું કે આ ઉંમરે તેમને કોઈ શક્તિની જરૂર નથી. પછી એક રાત્રે જ્યારે મારા પતિ ઘોડાનું દૂધ પીવા માટે તેમના ઘરે ગયા, ત્યારે હું ગુપ્ત રીતે તેમના ઘરમાં ઘૂસી ગઈ અને ડર લાગ્યો. કારણ કે મારા પતિ જે કરી રહ્યા હતા તે જોઈને મારા હોશ ઉડી ગયા. મારું નામ ટીના છે. હું શહેરની રહેવાસી હતી અને મારા લગ્ન એક તાલીમ પામેલા પરિવારમાં થયા હતા. મારા પતિએ મને એક નવો સ્માર્ટફોન આપ્યો હતો, પણ મને મારા મોબાઈલનો વધુ ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર નહોતી. એક દિવસ મને એક નવા નંબર પરથી ફોન આવ્યો અને જ્યારે મેં તે રિસીવ કર્યો ત્યારે એક છોકરી ફોન પર વાત કરી રહી હતી. મને ખબર નહોતી કે તે છોકરી કોણ છે, પણ ધીમે ધીમે મેં તેની સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. જ્યારે મેં તેને મળવા કહ્યું ત્યારે તેને ના પાડી. એક દિવસ મને મૃત્યુનો ડર લાગતો હતો. મને તેની સાથે વાત કરવામાં ડર લાગતો હતો. પછી મેં મારા પગ ગુમાવી દીધા. મારા પતિ મારા ઘરમાં છે. મારા સાળા અને સાસુ ત્યાં છે. મારા પતિ ખૂબ સારા હતા. તેઓ બીજા શહેરમાં કામ કરતા હતા. તેઓ અહીં લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા. મારા પતિને દર મહિને 2 દિવસની રજા મળતી હતી. હું મહિનામાં 2 દિવસ ઘરે રહી હતી. મારા પતિએ તેમના લગ્ન માટે 10 દિવસની રજા લીધી હતી. તેમની રજા પૂર્ણ થઈ ગઈ હતી. લગ્નની રાત્રે મારા પતિએ કહ્યું, તમારે મારા પિતા અને બહેનનું સારી રીતે ધ્યાન રાખવું પડશે. મારી બહેન સાથે હંમેશા તમારી બહેન જેવો વ્યવહાર કરવો અને મારા પિતાનો હંમેશા તમારા પિતા જેવો આદર કરવો, પરંતુ હંમેશા બંનેનું ધ્યાન રાખજો, કારણ કે મારી માતા આ દુનિયામાં નથી. મેં મારા હાથે ભાતનો એક નાનો વાટકો બનાવ્યો અને મારા પિતાનું પેટ ભરાઈ ગયું. તેમને અમારી બંનેની સારી સંભાળ રાખી, તો હવે તમારે તેમને આરામ આપવો પડશે. મારા પતિનો અર્થ હું સારી રીતે સમજી ગયો. તે આગ્રહ કરી રહ્યા હતા કે મારે આ ઘરનું ધ્યાન રાખવું જોઈએ અને તેમની બહેનને આરામ આપવો જોઈએ. મારી ભાભી ખૂબ નાની હતી. તે બહુ સુંદર નહોતી. તે દેખાવમાં સામાન્ય હતી, પણ ઘરકામ ખૂબ સારી રીતે જાણતી હતી. મારા સાસરિયાઓનું ઘર સારું હતું અને તે મોટું ઘર હતું. મને તે ખૂબ ગમતું કારણ કે મારી માતાનું ઘર ખૂબ નાનું હતું. ગામના લોકોનું ઘર મોટું હતું. મેં મારા પતિને એવી છાપ આપી હતી કે હું તેની બહેન અને પિતાનું ધ્યાન રાખીશ અને મને ક્યારેય તેમની ફરિયાદ કરવાનો મોકો નહીં મળે. મારા પતિના લગ્ન થવાના હતા. તેના લગ્નને 2 દિવસ બાકી હતા અને મારા પતિ મને 2 દિવસ માટે ટૂર પર લઈ ગયા. મારા સસરાનો પણ તેની સાથે કોઈ સંબંધ નહોતો. જ્યારે અમે ટૂર પરથી પાછા ફર્યા ત્યારે મારા પતિએ તેના માટે પેકિંગ કરવાનું શરૂ કર્યું. મારા પતિ ગયા ત્યારે મને ખૂબ જ દુઃખ થયું. મારા લગ્નમાં થોડો વિલંબ થયો હતો અને મારા પતિ મને એકલી છોડી રહ્યા હતા. મારા પતિએ મને યાદ અપાવ્યું કે હું એકલી નથી. મારી બહેન ખૂબ જ સુંદર છે. તે તમને ક્યારેય કંટાળો નહીં આવવા દે. તે હંમેશા તમારી સંભાળ રાખશે. ઘરમાં આટલા બધા લોકો હોવા છતાં પત્ની હંમેશા તેના પતિનું રહસ્ય શોધતી રહેતી. મારા પતિ બીજા દિવસે કામ માટે બીજા શહેરમાં ગયા હતા. હવે અમે 3 અલગ અલગ ઘરમાં રહેતા હતા. આ ઘરમાં બધું બરાબર હતું, પરંતુ એક ખૂબ જ વિચિત્ર વાત હતી. જ્યારે પણ હું મારા સાસરિયાના પગ સ્પર્શ કરવા માટે તમારા આશીર્વાદ લેવા જતી, ત્યારે મને તમારા કાર્યો ખૂબ જ વિચિત્ર લાગતા. હું ખૂબ જ ખુશ હતી અને હું ગામની ઘણી સ્ત્રીઓને મળતી કારણ કે બધા કહેતા હતા કે હું આખી દુનિયાની સૌથી સુંદર છોકરી છું. કોઈ પણ ઘરમાં આવી સુંદરતા નથી કારણ કે ગામમાં મોટાભાગના લોકો ગરીબ હતા. ગામના લોકો નાની નાની બાબતોમાં ખૂબ ખુશ હોય છે. ત્યાંથી બધી સ્ત્રીઓ મને જોઈને ખૂબ ખુશ થતી અને તેઓએ મારા પતિના ભાગ્ય પર પોતાનું દુઃખ વ્યક્ત કરતી. મારી પાસે હજુ પણ મારો મોબાઈલ ફોન હતો. મને મારા પતિની ખૂબ યાદ આવતી, પણ મારા સાસરિયા પાસે સ્માર્ટફોન હતો. મારા પતિ તેના પિતાના નંબર પર ફોન કરીને મારી સાથે વાત કરતા. હું ઘરના બધા કામોમાં હોશિયાર હતી. હું કામ કરતી અને ફ્રી રહેતી. મને ઘરે આખો દિવસ કંટાળો આવતો. મારી બહેન થોડી વાર મારી સાથે વાત કરતી
અને પછી તેના રૂમમાં જતી. આ લોકો ખૂબ જ સરળ સ્વભાવના લોકો હતા. હું અહીં આવી ત્યારે મને ખૂબ આનંદ થતો, પણ તમને આટલા ખુશ જોઈને મને લાગ્યું કે કંઈક ખોટું છે. ક્યારેક તમે બજારમાંથી પકોડા લાવતા, ક્યારેક તમે સમોસા લાવીને મને આપતા. જ્યારે હું મારા સાસરિયાઓને જમવા માટે બોલાવતી ત્યારે તેઓ મને જવા દેતા નહીં અને તેઓ કહેતા કે તેઓ તમારા માટે લાવ્યા છે. જ્યારે મેં તમારી ભાભીને બોલાવવાની વિનંતી સાંભળી ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. એક દીકરી તેની વહુને વધુ મહત્વ કેમ આપે છે? મારામાં તેને આટલું બધું પૂછવાની હિંમત નહોતી, કારણ કે હું હજુ નવી વહુ હતી અને હું મારા સાસરિયાઓનું કંઈ ખરાબ કરવા માટે ઉત્સુક નહોતી. હું તમને મારા રૂમમાં લઈ જતી અને તમને ખાઈ જતી, અને જ્યારે પણ તમે ફ્રી હોતા ત્યારે હું તમને મારો આનંદ આપતી. મારા આનંદે મને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. તમને આ સમોસા કે પકોડા કોણે આપ્યા? તે ખૂબ જ સામાન્ય છોકરી હતી. તે કામ માટે તેના રૂમમાંથી બહાર આવતી નહોતી. તે તેના રૂમમાં જ રહેતી હતી. મેં સાંભળ્યું હતું કે તે ખૂબ જ ધનવાન હતી. તે કમ્પ્યુટર પર કંઈક કરતી હતી. તેણે ઘરની બધી જવાબદારીઓ લીધી હતી. પરંતુ જ્યારે મારા લગ્ન થયા ત્યારે તે ઘરે કંઈ કરતી નહોતી. મને ચિંતા હતી કે હું મારા સાસરિયાઓના સારા વર્તનથી ખુશ છું. મેં વિચાર્યું કે હું હંમેશા મારી ભાભી અને ભાભીનું ધ્યાન રાખીશ, જેમ મારા પતિએ મને કહ્યું હતું. તેથી જ હું મારી જવાબદારી સારી રીતે નિભાવી રહી છું. સવારે જ્યારે હું જાગી ત્યારે મેં મારી ભાભીને પૂછ્યું કે તમે નાસ્તામાં શું ખાશો, અને તે ખૂબ ખુશ હતી. જ્યારે મારી ભાભીએ તેના દીકરાને સવારે નાસ્તો બનાવવાનું કહ્યું ત્યારે તે તેના રૂમમાં ગઈ અને કંઈક બીજું કર્યું. જ્યારે પણ મારા સાસરિયા મને તેનો મનપસંદ નાસ્તો બનાવવાનું કહેતા ત્યારે હું તેનો મનપસંદ નાસ્તો બનાવતી અને પછી તેને આપતી. અને મારા સાસરિયા દિવસ દરમિયાન મારી પાસેથી ઘણી બધી વસ્તુઓ માંગતી. હું હંમેશા તેમના આદેશનું પાલન કરતી અને તે દિવસથી હું ખુશ થવા લાગી. મારા પતિ ગયા હતા અને 1 મહિના માટે ગયા હતા. હવે તેમના આવવાનો સમય થઈ ગયો હતો. તે સમયે જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે તે મારા માટે એક સરપ્રાઈઝ લઈને આવ્યા. તેમણે કહ્યું, હું તમારી સાથે હતી તેથી મને ભેટ મળી. ભેટ જોઈને હું ખૂબ ખુશ થઈ. મેં ભેટ ખોલી અને જોયું કે અંદર એક આઈફોન હતો. મારા પતિએ કહ્યું, તમને મારી સાથે વાત કરવામાં મુશ્કેલી પડી રહી છે, તેથી મેં તમારા માટે મોબાઈલ ફોન લીધો છે. મેં વિચાર્યું, તે સારું છે. મારે મારા સાસરિયાના મોબાઈલ પર વાત કરવી પડી. હવે મારા માટે આ પણ એક સંયોગ છે. મારા પતિ સાથે 2 દિવસ અમે આ રીતે અમારો સમય વિતાવ્યો. મેં ઘરના બધા કામ મારા દિલથી કર્યા. મારી પાસે મોબાઈલ વાપરવાનો સમય નહોતો. શરૂઆતના દિવસોમાં જ્યારે હું ફ્રી રહેતી હતી પણ મારા સાસરિયાઓ મને દિવસ દરમિયાન કામ કરાવતા હતા, તેથી હું ખૂબ જ વ્યસ્ત રહેતી હતી. મારો મોબાઈલ બાજુમાં પડેલો રહેતો હતો. રાત્રે જ્યારે હું મારા પતિને મળતી ત્યારે હું મારા પતિ સાથે ફોન પર થોડી વાર વાત કરતી. એક દિવસ હું રસોડામાં રોટલી બનાવતી હતી. અચાનક મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે અથવા કોઈ મારી પાછળ આવી રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું પણ કોઈ નહોતું. મને લાગ્યું કે કદાચ તે મારી કલ્પના હશે. પછી હું રોટલી બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. 2 થી 3 દિવસ આમ જ પસાર થઈ ગયા. પછી એક દિવસ હું ઢાબા પર કપડાં સૂકવા ગઈ. ત્યાં કોઈ બીજું હાજર હતું. તે દિવસે ટેરેસ સિવાય બીજું કોઈ હાજર નહોતું, પણ આખા ઘરમાં બીજું કોઈ હાજર નહોતું. મારી ભાભી તેના કાકાના ઘરે ગઈ હતી અને મારા સાસરિયાઓ ઘરની બહાર હતા. પણ મને ખબર નહોતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. મને લાગ્યું કે કદાચ મારી તબિયત સારી નથી. મારે આ બધી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. થોડા સમય પછી જ્યારે મારી ભાભી ઘરે આવી ત્યારે મેં તેને પૂછ્યું, તમે ઘરે આવ્યા? તેને કહ્યું, ના, હું હમણાં જ ઘરે આવી છું. મેં તેને પૂછ્યું કે શું થયું? તેને કહ્યું કે તે ચિંતિત છે. મેં મારી બહેનને કહ્યું કે મને લાગે છે કે આ ઘરમાં કોઈ મને જોઈ રહ્યું છે. કોઈ મને જોઈ રહ્યું હશે. તેણે કહ્યું કે કદાચ તમારી તબિયત સારી નથી. આ કેવી રીતે થઈ શકે? હું આ ઘરમાં તમારી સાથે રહું છું અને મને કંઈ લાગતું નથી.
મારી બહેન મારી સાથે મજાક કરવા લાગી. મેં વિચાર્યું કે મારે તેને મારા વિશે ન કહેવું જોઈએ. તેણે મારી વાત ગંભીરતાથી લીધી. મને ખબર ન પડી કે મારા સાસરિયા ક્યારે ઘરે આવ્યા. મેં તેમને જોયા નહીં. કદાચ હું તે સમયે મારા રૂમમાં સૂતી હતી. મારા સાસરિયાઓ મારા પર હસતા હતા. એક દિવસ મેં તેને પૂછ્યું કે કેમ. તેને કહ્યું, તું બિલકુલ તારી સાસુ જેવી લાગે છે. મેં તેને પૂછ્યું કે તારો મતલબ શું છે. તેણીએ કહ્યું, મારો મતલબ છે કે તમે તમારી સાસુનો પડછાયો છો. તમારી સાસુ પણ તમારા જેટલી જ સુંદર હતી અને તે તમારા જેટલી જ ઘરકામ કરવા માટે ઉત્સુક હતી. મતલબ કે મારા સાસરિયાઓ તમારી પત્ની સાથે બધા કામ કરતા હતા. મને લાગ્યું કે તમે મને બધા કામ માટે પૂછ્યું કારણ કે તમને મેં રાંધેલું ભોજન ગમ્યું. પરંતુ એક દિવસ મારા સાસરિયાઓએ ખૂબ જ વિચિત્ર કામ કર્યું અને આ જોઈને મને આઘાત લાગ્યો. જ્યારે મારા પતિ ખૂબ જ ધનવાન હતા ત્યારે તેઓ એક દિવસ ઘોડો લઈને ઘરે આવ્યા. આજકાલ ઘોડા સસ્તા નથી. તેમને ઘણા પૈસા ખર્ચીને તે ખરીદ્યા. તેમને કહ્યું કે તેઓ આ ઘોડો રાખવા માંગે છે, તેથી તેમને તે તેમના ઘરેથી ખરીદ્યો. મારી ભાભી પણ તેના પિતાની મજાક ઉડાવતી હતી. તમને ઘોડા પર પડવાનું દુઃખ ક્યારે થવા લાગ્યું? મેં પહેલી વાર આ દુઃખ વિશે સાંભળ્યું હતું. મને પણ તે વિચિત્ર લાગ્યું. પરંતુ બીજા દિવસે જ્યારે હું કોઈ કામને કારણે સવારે વહેલા ઉઠ્યો ત્યારે મેં જોયું કે લગભગ 6 જેટલા લોકો હતા. મારા સસરા ઘોડાની બાજુમાં બેઠા હતા અને દૂધ પી રહ્યા હતા. મેં તેમને ગુપ્ત રીતે જોવાનું શરૂ કર્યું. મેં જોયું કે તેમને એક ગ્લાસમાં દૂધ નાખીને પીધું હતું. જ્યારે મારા સસરાને ખબર પડી કે હું તેમને જોઈ રહ્યો છું ત્યારે તેઓ ખૂબ ડરી ગયા. મેં તેમને પૂછ્યું, તમે દૂધ કેમ પી રહ્યા છો? તેમને કહ્યું કે ઘોડાનું દૂધ પીને માણસનું શરીર ઉર્જાથી ભરેલું હોય છે. મેં વિચાર્યું કે કદાચ આ ઉંમરે મારા સાસરિયાનો તેનો અનુભવ કરતા હશે. પુરુષો ગમે તે કરે, તેઓ હંમેશા ઘણી રીતો શોધી કાઢતા હોય છે. એક રીત છે જે ઉર્જા આપે છે. મેં વાંચ્યું હતું કે ઘોડાના દૂધનો ઉપયોગ ઘણી બીમારીઓમાં થાય છે. પરંતુ મારા સાસરિયાઓએ મને કહ્યું ન હતું કે આ દૂધનું શું કરવું. તેના ફાયદા માટે એક પ્રાણી હતું. તેથી મને ખબર પડી જ્યારે હું મારા પતિ સાથે ફોન પર હતી. મેં તેમને કહ્યું કે મારા પિતા એક વિદ્વાન માણસ છે અને તેઓ ગામના રિવાજો જાણે છે. તેમને ગામના વડીલો સાથે વાત કરી હશે. કોઈએ તેમને આ વિશે કહ્યું હશે. આ વાત પર વધારે ધ્યાન ન આપો. મારા પિતા જે પણ કરે છે તે બરાબર કરે છે. તેમને અત્યાર સુધી ક્યારેય કંઈ ખોટું કર્યું નથી અને તેઓ ઘોડાને ઘરે લાવ્યા છે. આનું કોઈ કારણ હોવું જોઈએ. મેં મારા પતિને કહ્યું, તમે સાચા છો. મારા પતિ ખૂબ જ સારા વ્યક્તિ છે. એક દિવસ હું મારી બહેન સાથે બજારમાં ગઈ હતી. બજારમાંથી પાછા ફર્યા પછી હું મારા રૂમમાં ગયો. મને એ જોઈને આશ્ચર્ય થયું કે મારો રૂમ ખૂબ જ ખરાબ હાલતમાં હતો. મને એવું લાગ્યું કે કોઈએ મારા રૂમની તપાસ કરી હોય. બધી વસ્તુઓ વેરવિખેર હતી. મને લાગ્યું કે કોઈ મારા રૂમમાં ઘૂસી ગયું હશે. મારી પાસે મારી બધી કિંમતી વસ્તુઓ હતી પણ મારી બધી કિંમતી વસ્તુઓ પોતાની જગ્યાએ હતી. રૂમમાંથી કંઈ ગુમ નહોતું, ફક્ત સામાન રૂમમાં વેરવિખેર હતો. હું મારા સાસરિયા પાસે ગયો અને તેમને પૂછ્યું કે તમે મારા રૂમમાં બધો સામાન કેવી રીતે ફેલાવ્યો? શું તમે મારા રૂમમાં ગયા હતા? કારણ કે તે દિવસે મારા સાસરિયા ઘરમાં એકલા હતા. મેં તેમને કહ્યું કે હું મારા રૂમમાં નથી ગઈ પણ તમારે કોઈ કારણ વગર તમારા રૂમમાં રહેવું જોઈએ. મારી ભાભીએ મને ઠપકો આપ્યો. મને એ સાંભળીને ખુશી થઈ. પછી મારા સાસરિયાઓએ મને ખૂબ ઠપકો આપ્યો કે હું ચૂપ રહેવાનો પ્રયાસ કરી રહી હતી. મારા સાસરિયાઓએ કહ્યું કે મારે ખરેખર મારા દીકરાને છોડી દેવો જોઈએ. તેમને સારું ભોજન બનાવ્યું છે અને તેઓ તેમનું ઘર સારી રીતે સંભાળી રહ્યા છે. મેં વિચાર્યું કે આજે હું મારી માતાના ઘરે જઈશ અને મારા સાસરિયાઓનું ધ્યાન રાખીશ. પણ મને મારા સાસરિયાઓ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું. મને મારી માતાના ઘરે જવા દેવામાં આવી નહીં. મારો ઉદાસ ચહેરો જોઈને મારા સાસરિયાઓએ મને કહ્યું કે કંઈ વાંધો નથી. હું મારા પતિ સાથે 2 દિવસ માટે મારા માતા પિતાના ઘરે ગઈ હતી.
મેં ત્યાં થોડો સમય વિતાવ્યો અને પછી હું ઘરે આવી. મારા પતિ પાછા ગયા અને બીજા દિવસે મારા પતિ ગયા અને તરત જ મને નવા નંબર પરથી મિસ્ડ કોલ આવવા લાગ્યા. હું ફોન ઉપાડતી હતી કે ફોન ફરીથી કટ થઈ ગયો અને જ્યારે મેં ફોન કર્યો ત્યારે નંબર વ્યસ્ત હતો. હું ખૂબ જ ચિંતિત હતી. મને ખબર નહોતી કે આટલા બધા લોકો કયા નંબર પરથી આવી રહ્યા છે. એક દિવસ બપોરનો સમય હતો. અમે બધા અમારા રૂમમાં જઈને સૂઈ રહ્યા હતા અને આરામ કરી રહ્યા હતા. મારી ભાભી અને ભાભી પણ તેમના રૂમમાં આરામ કરી રહ્યા હતા. હું મારા રૂમમાં આવ્યો અને જોયું કે મારા મોબાઈલ પર એ જ નંબર પરથી મને એક ફોન આવી રહ્યો હતો. હું ફોન રિસીવ કરી રહ્યો હતો પણ કોઈએ જવાબ આપ્યો નહીં. પણ થોડી વાર પછી મને એક છોકરીનો અવાજ સંભળાયો. તેણે હેલો કહ્યું. પછી મેં તેને પૂછ્યું કે તું કોણ છે? તેણે કહ્યું કે મારું નામ નમ્રતા છે. હું આ નામની કોઈ છોકરીને ઓળખતી નથી. મેં તેને પૂછ્યું પણ તેણે કહ્યું કે તે તમને ઓળખતી નથી. તેણે કહ્યું કે તે મને ઓળખતી નથી. મેં કહ્યું કે જ્યારે તમે મને ઓળખતા નથી ત્યારે તમે આટલા દિવસોથી મને કેમ ફોન કરો છો? જ્યારે હું તમારા નંબર પરથી ફોન રિસીવ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે કોલ કટ થઈ જાય છે. મેં તેને કહ્યું કે નેટવર્ક સમસ્યા કોલ કટ થવાને કારણે હોઈ શકે છે. મારું નામ નમ્રતા છે અને હું વત્સલમાં રહું છું. મેં તેને કહ્યું કે હું પણ વત્સલનો છું. જાણે આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા હોઈએ. તે છોકરી મારી મિત્ર બની ગઈ. તે ખૂબ સારી મિત્ર બની ગઈ. આ રીતે અમે રોજ એકબીજા સાથે વાત કરતા. મારા સસરાનો દિવસ સારો પસાર થયો. તે વહેલા ઉઠતો અને દરરોજ સવારે તે મરી જતો. તે ઘોડાનું તાજું દૂધ પીતો. મારા સસરા ખૂબ જ વ્યસ્ત હતા. તેઓ દરરોજ પોતાનો રૂમ સાફ કરતા. તેમના રૂમમાં એક કોમ્પ્યુટર હતું અને તેઓ હંમેશા તેમના મોબાઈલમાં વ્યસ્ત રહેતા. મારા સસરા પાસે કોઈ કામ નહોતું. તેઓ ક્યારેક ટેરેસ પર જતા અને ક્યારેક હું મોબાઈલ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને સમય પસાર કરતી હતી. આ કોમ્પ્યુટર મારા પતિનું હતું પણ મારા પતિ તેનો ઉપયોગ કરતા નહોતા. તેથી મારા સાસરિયાઓએ આ કોમ્પ્યુટર તેમના રૂમમાં રાખ્યું હતું. દિવસે દિવસે હું આ રીતે સમય પસાર કરતી હતી અને દરરોજ હું મારા મિત્રો સાથે વાત કરતી હતી. તેઓ મને યોગ્ય સમયે ફોન કરતા હતા અને અમે એકબીજા સાથે 2 થી 3 કલાક વાત કરતા હતા. હું મારો સમય સારી રીતે પસાર કરતી હતી અને તેની સાથે વાત કર્યા પછી મારું દિલ ખૂબ જ તૂટી ગયું. મારા માતા પિતાના ઘરે પણ હું મારી માતા કે બહેન સાથે ફોન પર વાત કરી શકી નહીં. હું ફક્ત તેમના સ્વાસ્થ્ય વિશે પૂછતી રહી. મારા પતિ ઘરે આવ્યા હતા. એક દિવસ મને યાદ આવ્યું કે હું મારા માતા પિતાના ઘરેથી મારું જૂનું આલ્બમ લાવ્યો હતો. તેમાં મારા ઘણા ફોટા હતા. મેં મારા પતિને કહ્યું કે આજે હું તમને મારા બાળપણના ફોટા બતાવીશ. મેં મારું આલ્બમ કબાટમાં રાખ્યું હતું. હું લાંબા સમય સુધી કબાટમાં શોધતો રહ્યો પણ મને મારું આલ્બમ મળ્યું નહીં. પછી મને યાદ આવ્યું કે મેં તે કબાટમાં રાખ્યું હતું. પછી મેં આખા કબાટ અને આખા રૂમમાં શોધ કરી પણ મને મારું આલ્બમ ક્યાંય મળ્યું નહીં. હું ગયા મહિને મારા ઘરે ગઈ હતી અને આલ્બમ લાવ્યો હતો. મારા પતિએ પૂછ્યું, તમે શું શોધી રહ્યા છો? મેં કહ્યું કે હું મારું આલ્બમ શોધી રહી છું. મને ખૂબ સારી રીતે યાદ છે કે હું મારા ઘરેથી એક આલ્બમ લાવ્યો હતો જેમાંથી હું તમને મારો ફોટો બતાવી શકું છું પણ મને ખબર નથી કે મારો આલ્બમ ક્યાં ગયો. મારા પતિએ કહ્યું કે કદાચ તમે ઘરે એક આલ્બમ છોડી દીધું હશે અથવા તમે તેને ભૂલી ગયા હશો અને તે તમારી બાજુમાંથી પડી ગયું હશે. મારા ચિંતિત ચહેરાએ કહ્યું કે ચિંતા ન કરો, તે કોઈ ખૂબ કિંમતી વસ્તુ નથી, તે ફક્ત એક આલ્બમ છે. તેમાં શું મોટી વાત છે? તમે અમારા લગ્નનું આલ્બમ જોઈ શકો છો. પણ હું વિચારોમાં ખોવાઈ ગઈ હતી અને મને સારી રીતે યાદ છે કે હું આલ્બમ લાવ્યો હતો અને મને યાદ છે કે મેં તેને કબાટમાં રાખ્યું હતું પરંતુ હવે આલ્બમ આખા રૂમમાં નહોતો. મેં તેના પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. થોડા દિવસો પછી જ્યારે હું મારા સાસરિયાઓનો ઓરડો સાફ કરવા ગઈ ત્યારે મેં કંઈક એવું જોયું. મને આશ્ચર્ય થયું કે આ કોઈ વસ્તુ નથી પણ આલ્બમ છે. આ એ જ ફોટો આલ્બમ હતો જે હું ઘણા સમયથી શોધી રહી હતી. મને આ બધા ફોટા ખૂબ જ સુંદર લાગ્યા.
મેં મારું આલ્બમ ત્યાં પાછું મૂકી દીધું અને વિચારવા લાગ્યો કે મારા સસરાએ મારું આલ્બમ તેમની પાસે કેમ રાખ્યું. હું ચૂપચાપ મારા રૂમમાં ગઈ. તે દિવસે ગામડાના એક છોકરાની મારા લગ્ન માટે સગાઈ થઈ હતી અને મારું ધ્યાન તે સગાઈ પર કેન્દ્રિત હતું. તે દિવસે હું ખૂબ જ વ્યસ્ત હતી. મને બિલકુલ સમય મળતો ન હતો. હું મારા મિત્રો સાથે વાત કરી રહી ન હતી કારણ કે હું ખરીદીમાં વ્યસ્ત હતી. મારા પતિ ઘરે આવ્યા હતા. તેની બહેનની સગાઈ થઈ રહી હતી. મારી બહેનની સગાઈના દિવસે હું મારા રૂમમાં કપડાં પહેરી રહી હતી. હું તે રૂમની સામે મેકઅપ કરી રહી હતી. પછી મને લાગ્યું કે કોઈ રૂમનો દરવાજો ખોલી રહ્યું છે અને અંદર જોઈ રહી હતી. મેં દરવાજા તરફ જોયું. હું મારા પરિવારને ખુશ કરવા દરવાજા તરફ દોડી ગઈ. મારી ભાભી દરવાજા પાસે આવી અને તૈયાર થઈ ગઈ. તેણીએ મને કહેવાનું શરૂ કર્યું કે તેણીને કેવું લાગ્યું. મેં મારી ભાભીને કહ્યું કે હું ખૂબ જ સુંદર દેખાઈ રહી છું. મેં તેણીને પૂછ્યું કે તે દરવાજા પર શું જોઈ રહી છે. તેણીએ કહ્યું કે તે તૈયાર થઈ રહી છે અને આવી રહી છે. પણ તું મારી ચિંતા કેમ કરે છે? મેં તેને કંઈ કહ્યું નહીં અને હું ચૂપ રહી. હજુ પણ ઘણો સમય હતો. હવે અમારી સગાઈ થઈ હતી. સગાઈના દિવસે બધા ખૂબ ખુશ હતા. અમે પરિવારના ફોટા પાડી રહ્યા હતા. અચાનક મારા સસરા આવ્યા અને મારી બાજુમાં ઊભા રહ્યા. મારા પતિ મારી બાજુમાં ઊભા હતા અને મારા સસરા મારી બાજુમાં ઊભા હતા. મને એવું લાગ્યું કે કોઈએ મારી કમર પર હાથ મૂક્યો છે. જ્યારે મારા સસરા મારી તરફ જોઈ રહ્યા હતા ત્યારે મારા પતિએ મને કેમેરા પર નજર રાખવા કહ્યું. તે દિવસે મારી સાથે આવી ઘણી ઘટનાઓ બની જેના કારણે હું મારા સાસરિયાઓ પર શંકા કરવા લાગી. પણ તેઓ મારા પિતા જેવા હતા અને તેમના પર શંકા કરવી મારા માટે મોટું પાપ હતું કારણ કે મને અત્યાર સુધી ફક્ત તેમના પર જ શંકા હતી. મને મારી પોતાની નજરમાં એવું કંઈ ખોટું દેખાતું નહોતું જે મારી શંકાઓને સાચી સાબિત કરી શકે. મારી બહેનની સગાઈ નક્કી થઈ ગઈ હતી. મારા પતિ ગયા હતા. થોડા દિવસો પછી લગ્નનું આલ્બમ તૈયાર થયું અને મારા સસરા બેઠા અને ખુશ જોવા લાગ્યા. આલ્બમ તેમના રૂમમાં લઈ જવામાં આવ્યો. થોડા સમય પછી તેમણે મને આલ્બમ આપ્યો. આ દિવસોમાં મારા ફોન પર ઘણી બધી વાતો થતી હતી. હું તેમની સાથે વાત કરવા માટે ખૂબ વ્યસ્ત હતી. મેં તેમને ફોન કર્યો અને માફ કરશો કે હું મારી બહેનના લગ્નમાં વ્યસ્ત છું. હું તેમની સાથે વાત કરી શક્યો નહીં. અમે લાંબા સમય સુધી એકબીજા વિશે વાતો કરતા રહ્યા. પ્રેક્ષકો સાથે વાત કરતી વખતે મને લાગ્યું કે હું કોઈ અજાણી વ્યક્તિ નથી પણ મારો મિત્ર છું. અમારી વાતચીત ઘણી બધી બાબતોથી ભરેલી હતી જે હું સારી રીતે જાણતી હતી અને ઘણા લોકો મારા વિશે જાણતા હતા. પરંતુ હું વિચારતી રહી કે જે લોકો સાથે અમે વાત કરી હતી તેઓએ અમને અમારા વિશે ઘણી બધી વાતો કહી છે. તેથી હું તેની પાસેથી બીજું કંઈ માંગી શકતી નહોતી. તે મને તેના લગ્નમાં આમંત્રણ આપવા માંગતી હતી પરંતુ મને લાગ્યું કે મહેમાનોને કારણે હું તેની સાથે વાત કરી શકીશ નહીં. જ્યારે મેં મારા પતિને લગ્નમાં તેનો હાથ માંગ્યો ત્યારે તેણે કહ્યું કે મારે આવી અજાણી વ્યક્તિ સાથે મિત્રતા ન કરવી જોઈએ. પહેલા મારે તેના વિશે બધી માહિતી મેળવવી જોઈએ. પરંતુ મેં તેને કહ્યું કે મેં નમ્રતાના વિષયમાં એક વિચિત્ર માન્યતા જોઈ છે. તેણે કહ્યું કે તે ખૂબ સારું છે. તેણે મને તેના ઘણા રહસ્યો વિશે કહ્યું. તે મારામાં વિશ્વાસ કરે છે. તેથી તેણે મને તેના રહસ્યો ન કહ્યા. નહીંતર આજની દુનિયામાં કોઈ પણ તેના રહસ્યો અર્થ વિના કહેતું નથી. અને અમે બંને આ રીતે વાત કરી રહ્યા હતા. તેણે મને પોતાના રહસ્યો કહ્યા કે તે કોઈને પસંદ કરે છે. તને જે વ્યક્તિ ગમે છે તે ખૂબ જ સુંદર છે પણ તે કહે છે કે તું પરિણીત છે. મેં તેને કહ્યું કે તું પરિણીત પુરુષોને પસંદ કરે છે. તેણે કહ્યું કે મને જે ગમે છે તે ખૂબ જ સુંદર છે. મને આખો દિવસ તેને જોવાનું મન થાય છે. તેણે મને કહ્યું કે તેના મારા મોબાઈલ પર ઘણા ફોટા છે. હું દિવસ રાત તેના ફોટા જોઉં છું. હું દર સેકન્ડે તેના ફોટા ક્લિક કરું છું અને હું તેને ઓળખતો પણ નથી. તે છોકરી જેને તે પ્રેમ કરતો હતો. હું તને પાગલ જેવો પ્રેમ કરતો હતો. મેં ભગવાનને પ્રાર્થના કરી કે જે વ્યક્તિ દયાળુ અને પ્રેમાળ છે તે દયાળુ વ્યક્તિને મળે.
મને દયા ખૂબ જ ગમતી હતી અને હવે હું તને મળવા માંગુ છું. મેં નક્કી કર્યું હતું કે જ્યારે મારો પતિ ઘરે આવશે ત્યારે હું તેને મારા ઘરે જમવા માટે બોલાવીશ. તે મારા ગામમાં મરવા આવશે. તે ચોક્કસપણે આવશે અને તે ક્યારેય ના પાડશે નહીં. મેં નક્કી કર્યું કે હું તેને મળીશ. મેં તેને કહ્યું હતું કે હું તને મળવા માંગુ છું. શું તું મારા ઘરે આવી શકે છે? તેણીએ મારી વાત સાંભળી અને થોડીવાર માટે રોકાઈ ગઈ. થોડી વાર પછી તેણીએ વિચાર્યું અને જવાબ આપ્યો. તેણીએ કહ્યું કે મારી તબિયત હમણાં સારી નથી, પણ મેં તેણીને કહ્યું કે હું તમને હમણાં ફોન કરીશ. જો તમે મારા ઘરે આવો છો તો હું તમને આમંત્રણ આપીશ. તમારે આવવું જોઈએ. મારે ઘરે આવવા માટે ઘણા દિવસો બાકી છે. ત્યાં સુધી તમારી તબિયત પણ. જ્યારે મારા સસરાનો ઘોડો કૂદતો હતો ત્યારે તે આખો દિવસ તળાવમાં ઊભો રહેતો હતો અને મારા સસરા આખો દિવસ તેના મોબાઈલમાં વ્યસ્ત રહેતા હતા. મારા સસરાનો મોબાઈલ સતત તેને જોતો હતો. તે પહેલાં તેણે ક્યારેય તેનો મોબાઈલ આટલો ઉપયોગ કર્યો ન હતો, પરંતુ મેં જોયું કે તે તેના મોબાઈલ પર વધુને વધુ ધ્યાન આપી રહ્યો હતો. પરંતુ તે દરરોજ ઘોડાનું દૂધ પીતો હતો. ઘોડો અમારા ઘરે આવ્યાને લગભગ 2 મહિના થઈ ગયા હતા. પછી મારી બહેને તેના પિતાને કહ્યું, પપ્પા, કૃપા કરીને તેને વેચી દો. ઘોડો અહીં રાખ્યાને ઘણો સમય થઈ ગયો છે. તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે અને મારા સાસરાવાળાઓએ કહ્યું કે તે અહીંથી ક્યાંય જશે નહીં. હું તેનું ધ્યાન રાખું છું. હું તેનું બધું કામ કરું છું. કદાચ તેને તેની પુત્રીના આગમનથી ખરાબ લાગ્યું હશે. તેણીએ મારી બહેનને શાંત કરી, કારણ કે મને ખબર હતી કે મારા સસરા આ ઘોડાનું દૂધ પી રહ્યા છે. જાણે કે તેનાથી તેમને વધુ શક્તિ મળી રહી હોય. મને તેના વિશે કોઈ ખ્યાલ નહોતો. તેથી હું તેના પિતાને ઘોડો વેચવાનો આગ્રહ કરી રહી હતી. એક દિવસ અચાનક મારા પતિ અમને જાણ કર્યા વિના ઘરે આવ્યા. અમે તમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. મને લાગ્યું કે કદાચ તમારી તબિયત સારી નથી, પણ મેં તમને કહ્યું કે હું બિલકુલ ઠીક છું. વાસ્તવમાં તમે જે કામ કરી રહ્યા છો તે વાતાવરણ સારું નહોતું. કંપનીથી દૂર રહેતા બધા કામદારો તેમના ઘરે રહેવા આવ્યા હતા અને મારા પતિએ કહ્યું કે જ્યારે શહેરનું વાતાવરણ સારું થશે ત્યારે તે કામ પર પાછા આવશે. આનો અર્થ એ થયો કે મારા પતિ થોડા દિવસ ઘરે રહેવાના હતા. હું ખૂબ ખુશ હતી, કારણ કે મારા પતિ ક્યારેય મારી સાથે 2 કે 3 દિવસથી વધુ ઘરે રહ્યા નહોતા. મારા લગ્નમાં તેના ભાઈને જોઈને મને ખૂબ ખુશી થઈ. જ્યારે મારા સાસરિયાઓ થોડા ગુસ્સે થઈ રહ્યા હતા. મને ખબર નહોતી કે તેઓ શાના પર ગુસ્સે હતા અને હું કંઈ સમજી શકતી નહોતી. મને નાની નાની વાતો પર ગુસ્સો આવતો હતો. મેં તેને ખૂબ થપ્પડ મારી અને કહ્યું કે તમારી કંપનીએ તમને કાઢી મૂક્યા છે તો તમે પાછા આવી ગયા. તમને ખબર નહોતી કે ઘરમાં તમને કેટલીક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મારા પતિએ તેને સમજાવ્યું કે શહેરનું વાતાવરણ સારું નથી અને કંપની બંધ છે અને મેં તેને 2 મહિનાનો એડવાન્સ આપ્યો છે. તેને પણ ખરાબ લાગ્યું. તેના સાસરિયાઓને કારણે તે આટલો ગુસ્સે કેવી રીતે થયો. મારા પતિ શાંતિથી તેના રૂમમાં ગયો. મેં મારા પતિને કહ્યું કે મને ખબર નથી કે આજે મારા પિતાને શું થયું છે. તે આજે આટલો ગુસ્સે કેવી રીતે છે. મેં તેને આજે પહેલા ક્યારે કહ્યું. મને ગુસ્સામાં તે દેખાતું નહોતું. મારા પતિએ કહ્યું કે હવે તેની ઉંમર થઈ ગઈ છે. તમે તમારા ઘરની ચિંતા કરો છો અને પછી બહેનના લગ્ન તેના લગ્નમાં છે, તેથી તે થોડી ચિંતિત હશે. પછી અમે લગ્ન પછી સૂઈ ગયા. જ્યારે મારા પતિ અહીં હતા ત્યારે 2-3 દિવસ વીતી ગયા હતા, પણ હું જોઈ રહ્યો હતો કે આટલા દિવસોમાં બહેને મને એક પણ વાર ફોન ન કર્યો. મેં તમને રસ્તામાં ફોન કરીને કહ્યું કે મારા પતિ ઘરે આવી ગયા છે અને હું તમને મળવા માંગુ છું. મેં તમને જમવાનું આમંત્રણ આપ્યું હતું. તમે મને મળવા તૈયાર નહોતા. મેં તમને કહ્યું હતું કે મને ખબર છે કે તમે બહાના બનાવી રહ્યા છો. જો તમે મારા ઘરે નહીં આવો તો હું તમારી સાથે ક્યારેય વાત કરીશ નહીં. હું તમારા ફોન ક્યારેય ઉપાડીશ નહીં. મેં આ કહ્યું અને ફોન બંધ કરી દીધો. મેં તમને કહ્યું કે મેં બીજા દિવસે નમ્રતાને રાત્રિભોજન માટે બોલાવી છે.
મેં તેને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું છે. મેં તેમને આમંત્રણ આપ્યું હતું અને મારા પતિના આમંત્રણના ઉત્સાહમાં મેં ખૂબ જ સરસ ભોજન બનાવ્યું હતું. મેં તેમને ચા આપી અને મારા સાસરિયાના રૂમમાં ગઈ. મેં જોયું કે તેઓ મારી સામે ખૂબ ગુસ્સે હતા. મેં ચાની ટ્રે તેની બાજુમાં મૂકી, પણ તેમણે ચા પીધી નહીં અને તેઓ ઊભા થઈને બહાર ગયા. મને ખબર નથી કેમ, પણ તેમનો મૂડ મારી બાજુમાં ખૂબ જ ખરાબ હતો. તેમણે મારી સાથે વાત પણ નહોતી કરી, પણ મારા સાસરિયા પાસે તેમનો મોબાઈલ હતો. હું રૂમમાં હતો. તેના ફોન પર કોઈનો ફોન વાગી રહ્યો હતો. ફોનનો અવાજ સાંભળીને મને ગુસ્સો આવ્યો કે તે ફોન લેવા આવશે, પણ તેના ફોન પર કોઈનો ફોન હજુ પણ વાગી રહ્યો હતો. મેં મારા પતિનો ફોન ઉપાડ્યો અને તેને આપવા માટે રૂમમાંથી બહાર નીકળી. મેં જોયું કે તે ઘરે હાજર નહોતો. પછી અચાનક મારા પતિએ મને ફોન કર્યો. મારા પતિનો ફોન મારા હાથમાં હતો. હું રૂમમાં હતી. શાળાઓ બંધ હતી, તેથી મેં તેનો મોબાઈલ મારા રૂમમાં લીધો. મારા પતિ સ્નાન કરી રહ્યા હતા. તેમણે મને તેમના કપડાં કાપવાનું કહ્યું હતું. હું તેમના કપડાં કાપવામાં વ્યસ્ત હતી. પછી મને યાદ આવ્યું કે સાંજના 5 વાગ્યા છે. હું પહેલા નમ્રતાને ફોન કરીશ અને પૂછીશ કે તે ક્યાં છે અને ક્યાં આવવાનો છે. જો તે આવવાનો છે તો તે ક્યારે આવશે. મારા પતિના કપડાં કાપીને મેં મારો ફોન ઉપાડ્યો અને નંબર પ્લેટનો નંબર ડાયલ કર્યો. નંબર પ્લેટ વાગી રહી હતી. અચાનક મારા સાસરિયાઓના ફોન પર કોઈનો ફોન વાગવા લાગ્યો. મને આશ્ચર્ય થયું કે મારા સાસરિયાના મોબાઈલની સ્ક્રીન પરનો નંબર મારો પોતાનો નંબર હતો. હું ડરી ગઈ અને મેં મારો મોબાઈલ છોડી દીધો. મેં મારા મોબાઈલમાંથી ડાયલ કરાયેલ નંબરનો નંબર ડાયલ કર્યો અને જોયું કે કોલ મારા સાસરિયાના નંબર પર પાછો આવી રહ્યો હતો. જ્યારે મેં કોલ રિસીવ કર્યો ત્યારે મને મારો પોતાનો અવાજ સંભળાયો. હું ચોંકી ગઈ અને શું થઈ રહ્યું છે તે અંગે ચિંતિત થઈ ગઈ. મેં શાંતિથી મારા સાસરિયાનો મોબાઈલ બંધ કરી દીધો અને તેને કબાટમાં મૂકી દીધો. અને મેં મારું કામ શરૂ કર્યું. તે સમયે મને ખૂબ જ બીમાર લાગતી હતી. મને ખબર હતી કે તે તેના રૂમમાં જશે અને તેના મોબાઈલ પર સૂઈ જશે. મને લાગ્યું કે તે રૂમમાં સૂઈ રહ્યો છે જ્યાં તે ગુમ થયો હતો. બાથરૂમમાંથી આવ્યા પછી મારા પતિ તૈયાર થઈને તેના મિત્ર પાસે ગયા. મને આઘાત લાગ્યો. મારો ફોટો અને મારો નાનો વિડીયો તેમાં હતો, જે મારે મારા શરીર પરથી બનાવવાનો હતો, જાણે હું મારી સામે ઘરનું કામ કરી રહી હોઉં. હવે મને બધું સમજાયું કે દર વખતે મને લાગતું હતું કે મારી પાછળ કોઈ છે. કોઈ મને જોઈ રહ્યું છે. કોઈ મારા પર નજર રાખી રહ્યું છે. હકીકતમાં તે મારા પિતા હતા. તે તેમના મોબાઈલથી મારો ફોટો મોકલી રહ્યા હતા અથવા તે મારો વિડીયો ક્લિક કરી રહ્યા હતા. મને મારા સાસરિયાઓથી ડર લાગતો હતો, પણ આ સ્ત્રી કોણ હતી? આટલા દિવસોથી ફોન પર મારી સાથે કોણ વાત કરી રહ્યું હતું? હું ખૂબ મુશ્કેલીમાં હતી. તેનો અર્થ એ હતો કે મારા સાસરિયાઓ મને ખરાબ નજરે જોઈ રહ્યા હતા. તેમના મોબાઈલ પર એક વિડીયો હતો જે શરમજનક દેખાતો હતો. મારા મોબાઈલમાં મેં સાડી પહેરી હતી તે વિડીયો અને મારા રૂમમાંથી આલ્બમ ગાયબ હતો. તે વિડીયો એનો અર્થ એ છે કે તે મારા પતિને મારી પાસેથી છીનવી ગયો હતો. હું આ બધું સહન કરી શકી નહીં. મેં તરત જ મારા પતિને ઘરે ફોન કર્યો અને તેને બધું કહ્યું. તેણે મારી વાત સાંભળી અને મારા પતિના ચહેરા પર થપ્પડ મારી અને કહ્યું, તું મારા પિતા પર આરોપ લગાવી રહી છે. આ કારણે હું મારી ભાભી વિશે ખરાબ બોલવા લાગી. મને ખબર હતી કે કોઈ મારા પર વિશ્વાસ કરશે નહીં. તેથી મેં તેના પિતાનો મોબાઈલ મારા પતિને આપ્યો અને તેને કહ્યું કે તેનો ફોન જોઈને શોધી કાઢો કે તે કયો છે. મારા પતિએ મારા પતિને કહ્યું કે તમારી પત્ની જૂઠું બોલી રહી છે. આ ફોનમાં કંઈ નથી. મારા પતિએ તેના પિતા તરફ જોયું અને કહ્યું કે ટીનાએ કહ્યું કે આ કયો ફોન છે. તેમણે કહ્યું કે આ મારો ફોન છે. ફોનની અંદર શું છે? આ સાંભળીને મારા પતિ ચૂપ થઈ ગયા અને જ્યારે પણ તે બોલતો ત્યારે તે મને મારવા લાગ્યો. મારા પતિએ સવારથી તેનો મોબાઈલ ચાલુ કર્યો અને તેણે તેના મોબાઈલ પર મારા બધા ફોટા જોયા અને તેણે મારો વિડીયો પણ જોયો જે ખૂબ જ ખરાબ હતો. મેં મારા પતિને મારા ગૌરવ વિશે પણ કહ્યું હતું કે તમારા પિતા સિવાય બીજું કોઈ મારી ગૌરવ નથી.
મારા સસરાએ મારું સત્ય સ્વીકાર્યું નહીં. મેં તેને કહ્યું કે મને મારા ગૌરવ વિશે ખબર નથી. મેં મારા પતિને કહ્યું કે જો તમે મારા પર વિશ્વાસ ન કરો તો મારા ફોન પરથી તમે જે નંબર પર ફોન કરવા માંગો છો તેનો નંબર ડાયલ કરો. તમને ખબર પડશે કે તમને કોણ ફોન કરી રહ્યું છે. હું તમને વિનંતી કરું છું. મારા પતિએ તે નંબરનો નંબર ડાયલ કર્યો અને બીજી તરફ તેના પિતાના મોબાઈલ પર કોલ આવી રહ્યો હતો. મેં મારા પતિને જે કહ્યું તે સાચું હતું. હવે મારા પતિને યાદ આવ્યું કે મેં તેના પિતા પર જે આરોપ લગાવ્યો હતો તે બિલકુલ સાચો છે. મેં મારી ભાભીને કહ્યું. હું કહી રહી હતી કે મને લાગ્યું કે કોઈ મારા પર નજર રાખી રહ્યું છે, પરંતુ તમે મને મજાકમાં ઉતારી દીધી. પછી મેં તમારા વિશે વાત ન કરી, પરંતુ હું સતત આ રીતે અનુભવતી હતી. મને લાગ્યું કે મારી આસપાસ કોઈ છે, પરંતુ જ્યારે મેં ધ્યાનથી જોયું ત્યારે મારી આસપાસ કોઈ નહોતું અને પછી થોડા દિવસો પછી મારું આલ્બમ મારા રૂમમાંથી ગાયબ થઈ ગયું. જ્યારે હું મારા પિતાનો રૂમ સાફ કરવા ગઈ ત્યારે મેં તેમના રૂમમાં આલ્બમ જોયું. ઘરમાં સંપૂર્ણ શાંતિ અને શાંતિનું વાતાવરણ હતું. મારા પતિની આંખોમાં ખૂબ ગુસ્સો હતો અને તે તેના પિતા પાસે ગયો અને હાથ ઊંચો કર્યો. તેણે પોતાના પિતાનો હાથ ઊંચો કરીને પોતાના માથા પર મૂક્યો અને કહ્યું, હું તમને શપથ લઉં છું કે ટીના જે કંઈ કહે છે તે સાચું છે કે ખોટું. તે દિવસ મારા સસરાના ચહેરા પર આવી ગયો કારણ કે તે ખરાબ રીતે ફસાઈ ગયા હતા. થોડા સમય પછી મારા સાસરિયાઓએ તેમના હાથ નીચે કર્યા અને મારા પતિને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. છોકરાએ કહ્યું, મને માફ કરજો દીકરા, મારી વહુ સાચી છે. આ મારો ફોન છે અને હું એકલી સ્ત્રી છું. મેં છોકરી હોવાનો ડોળ કર્યો અને જ્યારે તમારી પત્ની આ ઘરમાં આવી ત્યારે હું તે દિવસે તેના પ્રેમમાં પડી ગઈ. મને તે ગમવા લાગી અને હું હંમેશા તેની નજીક જવાનો પ્રયાસ કરતો. હું તેને મારી પત્નીના ફોટા મોકલતો અને જ્યારે હું એકલો હોઉં ત્યારે હું તેના ફોટા અને વિડીયો જોતો અને ખુશ થતો. ટીના ખૂબ જ સુંદર છે. હું તેની સુંદરતામાં ખોવાઈ ગઈ હતી. તું હંમેશા બીજા શહેરમાં રહેતી, તેથી જ હું તેને મારી સાથે લઈ જતી અને તમારી પત્નીને તમારી બાજુમાંથી લઈ જતી. મેં તેમાંથી એક યોજના બનાવી. હું છોકરી બનીશ અને ટીના સાથે ફોન પર વાત કરીશ અને હું નમ્રતાનો ડોળ કરતી હતી અને તેની સાથે ફોન પર વાત કરતી હતી. મારી છબી ખૂબ જૂની છે. હું મારી યુવાનીમાં છોકરીનો અવાજ કાપી નાખતી હતી, પણ હવે વૃદ્ધાવસ્થામાં હું છોકરીનો અવાજ સ્પષ્ટ રીતે કાપી શકતી નથી. તેથી જ હું ઘોડો લઈને આવી છું. દૂધ પીધા પછી ઘોડાના શિંગડાનો અવાજ ગાયબ થઈ ગયો છે. હું એ જ વ્યક્તિ હતો જેણે તારી પત્નીનું આલ્બમ તેના રૂમમાંથી ચોર્યું હતું, કારણ કે મને તે ગમ્યું. દિવાલ પર તારો ફોટો છે. મેં મોટી ભૂલ કરી છે દીકરા. મેં તારી પત્નીને નીચું જોવાનું શરૂ કર્યું. મને ખબર નહોતી કે તને આ બધું ખબર પડશે. મેં વિચાર્યું હતું કે એક દિવસ હું મારા પતિને મારા વિશે મનાવી લઈશ અને હું તેને તને છોડીને મારી સાથે લગ્ન કરવા કહીશ. આ સાંભળીને મારા પતિનું લોહી ઉકળી ઉઠ્યું અને હું મારા પતિને પણ નફરત કરવા લાગી. હું તેને ખૂબ સારો વ્યક્તિ માનતી હતી કે તે મારા માનને નીચું જોઈ રહ્યો હતો. નરપતિએ કહ્યું કે તેને ખબર નહોતી કે મારા સસરા જેવા સસરા આવું કામ કરી શકે છે. મને તમને મારા સસરા કહેતા શરમ આવે છે. મારા સસરા ખૂબ શરમાળ હતા. મારા પતિએ તેના પિતા વિશે ખૂબ ખરાબ વાત કરી હતી અને તેણે નક્કી કર્યું હતું કે તેની બહેનના લગ્ન પછી તે મને તેની સાથે શહેરમાં લઈ જશે અને તે એક ઘર ખરીદશે જ્યાં તે કામ કરે છે અને હું તેને મારી સાથે રાખીશ. તે મને આ ઘરમાં ફરી ક્યારેય રહેવા દેશે નહીં અને તે આ ઘરમાં પાછી નહીં આવે. મારા સસરાએ તમારી પાસે માફી માંગી, પણ હવે અમારા હૃદયમાં પહેલા જેવો આદર રહ્યો નથી અને મારા સસરા ગામમાં એકલા છે. અમે તેની સાથેના બધા સંબંધો પણ તોડી નાખ્યા હતા. હું શહેરમાં મારા પતિ સાથે ખુશીથી રહું છું, પણ હું હંમેશા મારા પતિને કહું છું કે તે ગમે તે હોય, તે તમારા પિતા છે. મારી સલાહ છે કે તમારે તમારા પિતાને તેમના ખર્ચ માટે પૈસા